નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના ચૌધરી યુવાને યુપીએસસીમાં બાજી મારી હોવાનું સામે આવ્યું છે। યુપીએસસીની પરીક્ષામાં પાસ કરતા પરિવારજનોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। વારાહી ખાતે વિપુલ ચૌધરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। એપીએમસી માર્કેટ ખાતે સામાજિક આગેવાનો અને અન્ય સમાજના લોકોએ વિપુલનું સ્વાગત સન્માન કર્યું હતું। યુપીએસસીની ફાઇનલ પરીક્ષા વિપુલ ચૌધરીએ 348 રેન્ક સાથે પાસ કરી છે। યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે પરિણામ ઝડપી ન મળી શક્યું। યુપીએસસીનું સપનું વર્ષ 2015માં જોયું હતું। વિપુલ ચૌધરીએ કહ્યું, ગામના શિક્ષકે આઈએએસની ભૂમિકા અંગેની વાત કરતા આઈએએસ બનવાનું નક્કી કર્યું હતું। આઈએએસની નોકરીથી સારી એવી સમાજ સેવા કરી શકાય છે। કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈએએસની તૈયારી શરૂ કરી હતી। પરિવાર મધ્યમ વર્ગનો હતો, પણ સમાજે શિક્ષણમાં મદદ કરી હતી। પોતાની મહેનત ઉપર ભરોસો રાખવાથી વહેલે મોડે ચોક્કસ પરિણામ મળે છે, તેવું વિપુલ ચૌધરીએ કહ્યું હતું। બહુ મુશ્કેલ રહ્યું છે। જેમ કે આપ સબ જાણો છો કે અમે એવા ઇલાકાથી આવીએ છીએ કે જ્યાં રિસોર્સિસની બહુ કમી છે। અહીંયા રિસોર્સિસની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બી થોડોક તંગી આવતી હતી, એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે। પરંતુ એક મેઇન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડો ઘણો અભાવ હતો, એના કારણે જર્ની થોડીક લાંબી લાગી છે। તો મારું તો એવું જ કહેવું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યું હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય, પરંતુ કોઈ નહીં, અંત ભલા તો સબ ભલા। કયામાં રેન્ક આવી પાસ થઈ ગયો છે? મારો રેન્ક આ વખતે યુપીએસસીમાં 348મો રેન્ક આવ્યો છે 2024ની એક્ઝામ। યુપીએસસીનું સપનું ક્યારે થયું હતું? કઈ રીતે ખ્યાલ આવ્યો યુપીએસસી પરીક્ષા? પછી આ સપનું મેં 2015માં અમારી સ્કૂલમાં એક શિક્ષક દ્વારા જ્યારે પ્રેરણા સ્ત્રોત તરીકે આઈએસની ભૂમિકાનો જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ના, આઈએસની એક બહુ મોટી પોઝિશન છે। તો અમે એ ટાઈમે થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થોડુંક થઈ ગયું હતું એટ અ સબકોન્શિયસ લેવલ। પરંતુ જે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા, ત્યારે એવું થયું કે ચલો આ આઈએસ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડુંક જાણ્યું, તો થયું કે ચલો આઈએસ દ્વારા સમાજમાં ઘણું બધું સેવાનો મોકો મળે છે। તો 2017-18માં આ વસ્તુનો ખ્યાલ આવ્યો હતો। 2020-21 કોલેજ પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસીની તૈયારી માટે। પરિવારની સ્થિતિ કેવી હતી આર્થિક? કારણ કે દિલ્હી, ગાંધીનગર, અમદાવાદ સુધી જે સાચી મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી, એટલી બધી ઉત્તીર્ણ બી નથી, લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય। પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડો ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશિપની જરૂર પડતી હોય। આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની સ્કોલરશિપ આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે, જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું। અન્ય પરીક્ષાર્થીઓને શું સંદેશ આપશે યુપીએસસી? અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે જર્ની કોઈક બધાની સેમ નહીં હોતી। કોઈકનું નસીબ હોય છે તો ઘડીક વારમાં મળી જાય છે, કોઈકના નસીબ સારા કામ નથી કરતા તો થોડોક સમય લાગી જાય છે। પણ એ છે કે એક તો પોતાના મહેનત ઉપર અને પોતાના ઉપર આ બંને જાત ઉપર ભરોસો રાખશો તો સફળતા તો આજ નહીં તો કામ મળશે તો કરીશ। તો મારા સમાજનો અને મારા ગામનો સાતપુરાનો રહેવાસી અને મારો ભાણેજ છે, અને હમીરપુરાનું પણ ગૌરવ છે। હું આજ સમાજના પ્રમુખ તરીકે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવા અનેક યુવાનો સમાજમાંથી તૈયાર થાય એવી પણ મારી પ્રેરણા છે। એટલે કામ કર્યું, ખૂબ અભિનંદન। અને મને એમણે પણ મોટા કર્યા છોકરે, એટલે એ પણ એનો પણ ખૂબ ખૂબ આભાર। એક ખેડૂત પરિવારમાંથી જો તૈયાર થતો આવો હીરો અને માટીમાંથી પેદા થઈને હીરો તૈયાર થયો, એવો આ પહેલો દાખલો છે આ તાલુકાની અંદર। અન્ય યુવકોને શું કહેશો? અન્ય યુવકોને પણ પ્રેરણા આપું છું કે આવું બને અને આવો એક ભાઈ વધારે ને વધારે બને અને આવો એક દાખલા બેસાડી શકે એવી પણ મારી અપેક્ષા છે અન્ય યુવાનોને। શું નામ આપનું? હરજીભાઈ મેઘરાજભાઈ, આ સાત ચૌધરી સમાજ રતોડા વિભાગના પ્રમુખ। શ્રી વિપુલભાઈએ યુપીએસસીની પરીક્ષા જ્યારે 348 રેન્ક સાથે પાસ કરી, ત્યારે એક સમાજના નાગરિક તરીકે સમાજને તો ગૌરવ હોય, પણ આજે જ્યારે કોઈ પણ આપણા ગામનો વ્યક્તિ યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે આપણા જિલ્લાનો તો ગૌરવ થાય, આપણા તાલુકાને ગૌરવ થાય, આપણા ગામને ગૌરવ થાય, પણ ગુજરાત લેવલે આવા ઓછા દીકરા હોય છે જે યુપીએસસી પરીક્ષા પાસ કરતા હોય, ત્યારે એક મોટા આનંદની વાત છે અને મોટી ક્ષણ છે। સાથે સાથે આ એક પછાત વિસ્તાર છે, અને પછાત વિસ્તારનો ખેડૂત પરિવારનો દીકરો જ્યારે યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે બીજા પણ દીકરાઓને આજે પ્રેરણા મળે છે, અને એને પણ આજે એવી પ્રેરણાથી એ તરફ જાય છે કે ભાઈ હું પણ યુપીએસસી પાસ કરીશ, ત્યારે એવા દીકરાઓ પણ આજે એ દિશામાં વધુ પ્રયત્નો કરીને આગળ વધશે। શું નામ આપનું? નવીનભાઈ કરમણભાઈ પટેલ, મંત્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર।